પાટણ કોંગ્રેસ સંગઠન વિવાદ મામલે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે મારા દ્વારા મુકાયેલી વિગતો આક્ષેપ નહીં પરંતુ હકીકત છે। કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓ સામે પગલાં લેવાવા જોઈએ। પ્રમુખ સંદર્ભે પૂર્વ ધારાસભ્ય અને સંગઠનને સાથે રાખી નિર્ણય કરીશું। સંગઠન સામે 3 મુદ્દા મુકાયા હતા, જેમાં 2 મુદ્દાઓ સ્વીકાર સંગઠને કર્યું છે। અગાઉ કિરીટ પટેલે રાજીનામાની ચીમકી ઉચ્ચાર્યા બાદ જિલ્લા કોંગ્રેસમાં વિખવાદ ઉભો થયો હતો। મારો જે આક્ષેપ હતો એ આક્ષેપ નતો, હકીકત હતી। જે લોકોએ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે, મારા વિરુદ્ધ કામ કર્યું છે, એવા લોકો માટે 3 વાર લેખિતમાં રજૂઆત કરવા છતાં અને મેં એકલાએ લેખિતમાં રજૂઆત નથી કરી, અમારા ચાલુ અને પૂર્વ ધારાસભ્યોએ પણ લેખિતમાં રજૂઆત કરી છે અને છતાં પણ એમને દૂર કરવાને બદલે એમને હોદ્દા આપ્યા હતા। એના લઈને અમારો વિવાદ હતો અને એ જ અમારી જે મુખ્ય 3 રજૂઆતો હતી એમાંથી 2 રજૂઆતો પાર્ટીએ પૂર્ણ કરી છે। ત્રીજી પ્રમુખની વાત એ અમને સંકલન કરી અને નામ આપવાની વાત કરી છે। ટૂંક સમયની અંદર અમે બંને ચાલુ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો મળી અને નામ નક્કી કરીને આગળની કાર્યવાહી કરીશું।